કારણ સાથે જોડાયેલા સાબરકાંઠાનો જે સંપૂર્ણ મામલો છે એને લઈને વિગતો અત્યારે મળી રહી છે। લગભગ 3-3.5 કલાક સુધી ભારતીય જનતા પાર્ટીની બેઠક ચાલી, જેમાં અલગ અલગ નેતાઓની હાજરી વચ્ચે સાબરકાંઠાના જે રાજકીય સમીકરણો છે તેને સુધારવાની કોશિશ સીએમના નિવાસસ્થાને થઈ। 3.5 કલાકની આ બેઠકમાં સાબરકાંઠા સરકાર અને સંગઠનના નેતાઓની હાજરી રહી અને આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। आपने कही दे कि सीएम निवासस्थाने 3.5 कलाक सुधी होद्देदारों सांभळवामां आव्या। एक एक व्यक्ति ने बोलावीने तमाम लोकोने सांभळवामां आव्या। सीएम, प्रदेश प्रमुख, संगठन महामंत्री और गृह राज्य प्रधाने तमामने सांभळ्या। साबरकांठा लोकसभाना उम्मीदवारना विवादने लईने जे संपूर्ण माहिती छे ते पण मेळववामां आवी। जो के विरोधमां પડદા પાછળની ભૂમિકા ભજવનારા સંગઠનના લોકો અંગે પણ મેળવાઈ જાણકારી। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા સચિન પાટીલ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, 3-3.5 કલાકની આ બેઠકમાં શું નક્કી થયું? શું કોઈ રણનીતિ પર ભારતીય જનતા પાર્ટી પહોંચી શકે કે સાબરકાંઠાનો વિવાદ શમી શકે? વિધિ, સૌથી પહેલા તો વાત જ ત્યાં છે કે લગભગ 3.5 કલાક સુધી આ બેઠક ચાલી। એની પાછળનો મોટિવ એક જ હતો કે જે બેઠકને અંદર ઉમેદવારને લઈને જે માથાકૂટ ચાલી રહી છે અને આ જે વિધિન પાર્ટી અને જે પ્રકારે ઇન્ટરનલ જે ડિસ્પ્યુટ્સ ચાલી રહ્યા હતા એ ડિસ્પ્યુટ્સને શાંત કરવામાં આવે, એ જે વિવાદ છે વિવાદને ઠંડો પાડવામાં આવે અને એનો જે પ્રયાસ છે લગભગ 3.5 કલાક સુધી ચાલ્યો છે। અને એમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સાથે જ સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સાથે જ સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થયેલી આ જે બેઠક છે એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। ત્યારે એમની હાજરીમાં જે પણ લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા હતા, જે સ્થાનિક સંગઠન સાથે સંકળાયેલા છે અને સ્થાનિક સંગઠન સાથે સંકળાયેલા સાથે જ સાથે ભીખુસિંહ ઠાકોર જે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તેઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ત્યારે 1 to 1 આ જે બેઠક છે બેઠકમાં 1 to 1 બધાને સાંભળવામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે એક પછી એક વિવાદના સૂર ઉઠતા રહ્યા અને એ એક પીક સુધી પહોંચ્યા, ત્યારે સ્વાભાવિક રીતે ક્યાં કોઈક ત્રુટિ છે, કોણ આ સમગ્ર બાબતને લઈને જવાબદાર છે કે પછી કોણ આ જે આખી બાબત છે એને ઇન્સ્ટિગેટ કરે છે, એને પ્રોવોક કરવાની કોશિશ કરે છે, ત્યારે આ બધી જ બાબતો પક્ષને જાણવાની જે ઉત્સુકતા હતી એ પણ હતી। સાથે જ સાથે હવે આ વિવાદને કેવી રીતે શાંત કરવો, કારણ કે ક્યાં નારાજગી છે જો એ જાણવામાં આવે તો એના પછી એનો રસ્તો નીકળી શકે છે કે નારાજગીનું કારણ આ છે તો એને ઠંડુ પાડવા માટેના રસ્તા કયા હોઈ શકે છે। ત્યારે એ જ બાબતોને ધ્યાને લેવા માટે 1 to 1 બધા સાથે ચર્ચા કરવામાં આવી છે અને એટલા માટે જ જે આ બેઠક છે મેરેથોન બેઠક થઈ અને જે અપેક્ષિત હતી કે લગભગ 1 કલાકમાં વાતચીત થઈને પૂર્ણ થઈ શકે છે, પરંતુ એ 3.5 કલાક સુધી ચાલી અને બેઠક પૂર્ણ થયા બાદ આપણે જોયું પણ છે કે જે પણ લોકો બહાર આવ્યા છે તો એ બધા જ જે આવ્યા અને ત્યારબાદ મીડિયા એમને પ્રશ્ન પૂછવાના પ્રયાસો પણ કર્યા। એક પણ વ્યક્તિ રોકાયા પણ નથી કે ના એમણે કોઈ પણ પ્રકારનો જવાબ મીડિયાને આપ્યો છે। ત્યારે સ્વાભાવિક રીતે આ જે પ્રયાસ છે પ્રયાસમાં ક્યાંક સફળતા મળી છે એવું હાલ કહી શકાય, પરંતુ એ સ્પષ્ટ નથી થતું। પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટેની જે આ બેઠક હતી એ બેઠક આખરે પૂર્ણ થઈ છે અને હવે બધા જે છે એ આ બેઠક પૂર્ણ થયા બાદ રવાના થયા છે। રત્નાકરજી નીકળ્યા, સાથે જ સાથે CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે એ નીકળ્યા, હર્ષ સંઘવી પણ એમની સાથે નીકળ્યા અને મુખ્યમંત્રી પણ જે છે એમના કોન્વોય સાથે રવાના થયા છે એમના આગળના શેડ્યુલ પ્રમાણે। ત્યારે હવે જે પણ લોકો અહીંયા સાબરકાંઠાથી આવ્યા હતા, જેમાં જે સાંસદ છે રાજ્યસભાના પછી દીપસિંહ છે અને એ સિવાય પણ સ્થાનિક સંગઠનના હોદ્દેદારો છે, એ બધા જ જે છે એ અહીંયાથી રવાના થયા છે, પરંતુ મીડિયા સાથે કોઈ વાત કરી નથી। અને હવે આ જે બેઠક છે બેઠક ઉપર વિરોધના સૂર આવે છે કે કેમ, કે પછી હવે આખી બાબત છે એ બાબત પર ફૂલ સ્ટોપ લાગી જાય છે, એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે। વિધિ, જાણકારી આપી રહ્યા છો કે તમામ હોદ્દેદારોને એક બાદ એક સાંભળવામાં આવ્યા, પરંતુ સાંભળ્યા બાદની સ્ટ્રેટેજી શું નક્કી થઈ તેને લઈને કોઈ અત્યારે વિગતો મળી રહી છે ખરી? કારણ કે કોઈ પણ હોદ્દેદારો અત્યારે મીડિયા સમક્ષ કંઈ જ કહી રહ્યા નથી।
વિધિ ભારતીય જનતા પાર્ટીમાં એક પદ્ધતિ છે કે જે પણ બેઠક પૂર્ણ થાય પછી અંદર શું વાત થઈ હોય ને એવામાં પણ આ પ્રકારના વિષય ઉપર વાત જ્યારે થઈ હોય કે બેઠક જ્યારે થઈ હોય તો ખુલીને કોઈ સામે બોલશે નહીં અને એના માટેના પ્રયાસ જે છે પ્રયાસ મીડિયા દ્વારા કરવામાં જરૂર આવ્યા કે કોઈક તો કંઈક બોલે કે આ જે વિરોધ છે વિરોધ હવે શાંત થયો કે નહીં થયો કે હજી પણ જે છે એ મડાગાંઠ યથાવત છે એને શાંત પાડવા માટેના જે પ્રયાસો થયા છે સંપૂર્ણ 100% સફળ રહ્યા છે કે નથી રહ્યા આ બધા જે વિષયો છે વિષયો પર હજુ સ્પષ્ટતા નથી થઈ શકી પરંતુ જે પણ લોકો અહીંયા આવ્યા હતા મેં કહ્યું એ પ્રમાણે કે તેઓ અહીંયા કોઈ રોકાયા નથી અને મીડિયા દ્વારા જ્યારે એમને સવાલ પૂછવામાં આવ્યા જ્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી તેઓ બહાર નીકળ્યા ત્યારે પૂછવાનો પ્રયત્ન એ જ હતો કે આખરે આ જે બેઠક છે બેઠકમાં ચર્ચા થયા બાદ હવે શું વિવાદ શાંત પડી ગયો છે તો એ બાબતે પણ કોઈ બોલવા તૈયાર નહોતું અને ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા છે હવે જે સંગઠન છે સંગઠનમાં પ્રદેશ સંગઠન અને સ્થાનિક સંગઠન જે છે એ કયા પ્રકારે આગળ વધે છે અને સ્થાનિક જે ઉમેદવારને લઈને જે પ્રકારનો વિરોધ દર્શાવાઈ રહ્યો હતો ત્યારે એને લઈને કયા પ્રકારની ચર્ચા વિચારણા થઈ છે મેં કહ્યું એ પ્રમાણે કે જે બેઠક થઈ છે બેઠકમાં 1 to 1 એટલે કે જે પણ લોકો ત્યાં હાજર હતા હવે એમાં ત્યાં પ્રમુખ હોય કે પછી ત્યાંના મહામંત્રી હોય કે પછી ત્યાંના ક્લસ્ટર પ્રભારી હોય કે પછી ત્યાંના સ્થાનિક પ્રમુખ હોય અને એ સિવાય પણ જે પૂર્વ ઉમેદવાર જેમણે પોતાની અનિચ્છા દર્શાવી તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા ત્યારે ખરેખર એમનું મન જે છે એ હવે શાંત છે કે નહીં કે પછી હજી પણ એમના મનમાં કોઈ વાત છે આખી જે બાબત શરૂ થઈ છે પહેલા જે ઉમેદવાર બદલવામાં આવ્યા અને ત્યારબાદ ફરી આ પ્રકારનો વિરોધ સામે આવવો ત્યારે એ બાબતને લઈને કોણ કોણ આની પાછળ હોઈ શકે છે કે કોણે આ બાબતને લઈને ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એ બધી જ બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા થઈ છે કારણ કે 3.5 કલાકની જે બેઠક છે બેઠક કંઈ નાનો સમયગાળો નથી 3.5 કલાક સુધી ખૂબ વિસ્તૃત અને ખૂબ વિગતવાર ચર્ચા જે છે બધા સાથે 1 to 1 પણ થઈ છે અને પછી એ બાબતનો પણ પ્રયાસ જે થયો છે એના કયાસ આપણે લગાવી શકીએ છીએ કે પ્રયાસ એ બાબતનો પણ થયો હશે કે તમારો જે પણ કંઈ વાંધો છે એ વાંધો આ બાબતને લઈને છે તો એને લઈને પણ સ્વાભાવિક રીતે પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તરફથી અને મુખ્યમંત્રી તરફથી પણ એ પ્રકારનું સૂચન અને એ પ્રકારના સુઝાવ એમને આપવામાં આવ્યા હશે કે આ જે બાબત છે એ બાબતને ભૂલીને પાર્ટીને લઈને ઉમેદવારને કે આ 3.5 કલાકની બેઠક બાદ આખરે કઈ સ્ટ્રેટેજી સાથે પાર્ટી આગળ વધે છે અને સાબરકાંઠાનો આ વિવાદ ખરા અર્થમાં શમે છે કે કેમ પરંતુ જ્યારે વિવાદને લઈને ચર્ચા થઈ રહી છે તો આપણે